દોસ્તો મંચુરિયન બધાના ફેવરિટ જ હોય છે અને આજે આપણે પણ મંચુરિયન બનાવવાના છે. તો આજે આપણે થયું કે ચલો રેસીપી સાથે આપણે મંચુરિયન બનાવીએ. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો મંચુરિયન બનાવવા માટે મેં લીલી ડુંગળી અને લીલું લસણ કાપી અને લઈ લીધા છે અને સાથે આપણે ગાજર અને કોબીજ પણ લીધા છે અને એને આપણે ચોપરમાં આવી રીતે ચોપ કરી લેવાના છે. તો અહીં આપણે ગાજર અને કોબીને ચોપરમાં ચોપ કરી લીધા છે અને હવે આપણે આમાં નમક એડ કરશું. નમક એડ કરવાથી ગાજરમાં અને કોબીમાં રહેલું પાણી છૂટું પડે છે. તો અહીં આપણે નમક મિક્સ કરી દીધું છે અને હવે આપણે જો આવી રીતે હાથમાં લઈ અને આપણે આવી રીતે લડ્ડુ જેવું વાળી અને પાણી અલગ કરી દેવાનું છે. તો અહીંયા આપણે બધું જ પાણી નીકાળી દીધું છે અને આ પાણી જ આપણે છેલ્લે યુઝ કરવાનું છે. હવે આપણે એમાં મેંદો અને કોર્નફ્લોર એડ કર્યો છે. એની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો અને સાથે આપણે લીલું લસણ, લીલી ડુંગળી, લીલા ધાણા અને લસણ આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરશું અને સાથે આપણે મરીનો પાવડર પણ એડ કરવાનો છે. મંચુરિયનમાં મરીનો પાવડર ખૂબ જ સરસ લાગે છે દોસ્તો. અને સાથે થોડું આપણે નમક એડ કર્યું છે અને સાથે સોયા સોસ અને ચીલી સોસ પણ એડ કરવાનો છે અને સાથે હું થોડો ટોમેટો સોસ પણ એડ કરી રહી છું. અને હવે બધું જ આપણે મિક્સ કરી અને સરસ મજાનો લોટ બાંધી અને તૈયાર કરી લેવાનો છે. અને હવે આપણે નાના નાના લુવા વાળી અને બોલ્સ બનાવવાના છે. તો અહીં જુઓ તમે આવી રીતે આપણે મંચુરિયનના બોલ્સ બનાવવાના છે. તો અહીં આપણે મંચુરિયનના બોલ્સ પણ બનાવી લીધા છે અને હવે આપણે ફ્રાય કરવાના છે. તો અહીં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે અને હવે આપણે બધા જ મંચુરિયન ફ્રાય કરવાના છે અને બ્રાઉન થાય ને એવા આપણે ફ્રાય કરી લેશું. તો અહીં તમે જોઈ શકો છો આપણે એકદમ બ્રાઉન થાય ને એવા આપણે ફ્રાય કર્યા છે ને બધા જ મંચુરિયન ફ્રાય થઈ ગયા છે. હવે આપણે મંચુરિયનની ગ્રેવી બનાવવાની છે અને આજે આપણે મંચુરિયન ગ્રેવીવાળા બનાવશું તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો અહીં આપણે થોડું તેલ ગરમ થવા મૂક્યું હતું અને તેલ ગરમ થઈ ગયા બાદ આપણે ડુંગળી એડ કરી છે, સૂકી ડુંગળી એડ કરી છે અને સાથે આપણે કેપ્સિકમ એડ કર્યા છે. ડુંગળી અને કેપ્સિકમ થોડા કૂક થઈ જાય ત્યારબાદ લીલું લસણ અને લીલી ડુંગળી આપણે એડ કરી છે અને ત્યારબાદ આપણે મરીનો પાવડર એડ કરવાનો છે. દોસ્તો મંચુરિયનમાં મરીનો પાવડર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આપણે મરીનો પાવડર એડ કર્યો છે અને હવે આપણે સોયા સોસ અને ચીલી સોસ એડ કરવાનો છે અને સાથે આપણે ટોમેટો સોસ પણ એડ કરવાનો છે. ટોમેટો સોસ ઓપ્શનલ છે, તમને પસંદ ના હોય તો ના પણ એડ કરી શકાય, પણ મને થોડા ચટપટા પસંદ છે મંચુરિયન એટલે મેં ટોમેટો સોસ એડ કર્યો છે. અને હવે આપણે કોર્નફ્લોરની સ્લરી એડ કરશું. કોર્નફ્લોરમાં આપણે થોડું પાણી એડ કરી અને મિક્સ કરી અને એડ કર્યું છે. આનાથી ગ્રેવી સરસ ઘટ બને છે. અને દોસ્તો ગાજર અને કોબીજમાંથી છૂટું થયેલું પાણી પણ આપણે રાખ્યું છે તો એ પણ આપણે એડ કરી દીધું છે અને સરસ બધું જ ઉકળી ગયું છે. અને હવે આપણે સાથે બધા જ મંચુરિયન એડ કરી દીધા છે અને ગ્રેવીમાં સરસ મજાના મિક્સ પણ કરી દીધા છે અને સાથે આપણે લીલા ધાણા પણ એડ કરી દીધા છે. અને અહીં તમે જોઈ શકો છો આપણે સરસ મજાના મંચુરિયન બની અને તૈયાર થઈ ગયા છે. એકદમ મસ્ત બન્યા છે દોસ્તો. તો ચલો હવે આપણે સર્વ કરી લેશું. દોસ્તો મંચુરિયન નાના અને મોટા બધાને જ પસંદ હોય છે અને ખાસ કરીને શિયાળામાં ઠંડીમાં ખૂબ જ ખાવાની મજા આવતી હોય છે. તો તમે પણ એકવાર ચોક્કસ બનાવજો. આઈ હોપ કે ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. અને આ મંચુરિયનની રેસીપી તમને પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલશો. અને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી ફ્રેન્ડ તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો. તો ચલો દોસ્તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી આવજો બધાને. જય શ્રી કૃષ્ણ.